અને એમના પતિ પત્નીને તમે જોવા ગયા છો, એમના મહિના 2 મહિના વાતો કરી હશે, તમારે ગમ્યું હશે, ફોર્મલી દીકરીને પણ ગમ્યું હશે, તો આ સંબંધ થાય છે. લગ્ન કરીને આવ્યા પછી તમે સ્ત્રીનો દોષ કાઢો એ ખોટું છે. પહેલા તમે જોવા ગયા એ વખત તમને પસંદ આવ્યો, જે તે કોઈ વાતચીત તો થઈ જ હોય ને. આ પહેલા તો પહેલા યુગમાં એવું નતું કે જોવા જવાનું, એવું નતું ને. અત્યારના યુગમાં જોવા જવાનું, પછી દીકરી દીકરાને જોવા જવાનું. પસંદ કરી, વાતચીત કરી, એટલે બધું રેડી. અને ઘરે આવ્યા પછી તમે એવો દોષ કાઢો છો કે અમારી સ્ત્રી આવી, એને કઈ રીતે સન્માન આપવું, એમ છે ને. પણ ના, દોષ તમારો છે, દોષ સ્ત્રીનો હોતો નથી. હા, દોષી હોય તોય વાંધો આવે નહીં, કારણ કે સુધારવું તમારા હાથની વાત છે. દોષી એ હોય, બધી સીતા જેવી સતીઓ તો ના હોય, મંથરાય હોય, પણ તમારે સુધારવી ના સુધારવી તમારા હાથની વાત છે. તો એટલે તમે સન્માન આપો એ વાત બરોબર છે, ના આપો એ વાત બરોબર. તમારે સુખી થવું હોય તો બંનેનું જોડું સરખું રાખો. સુખી ના થવું હોય તો પછી તમારે ઘરમાં ટંટાસ કરતા હોય કરતા રહો. મારું તો એ કહેવું છે. પણ આ જગતમાં પ્રભુને પામવું હોય અને તમારે કંઈક કરવું હોય તો પતિ પત્નીનું જોડું સરખું રાખવું પડે ને, એક મતે હેડવું પડે. એટલે સ્ત્રીઓ કે પુરુષો પોતપોતાની ભૂલો કોઈ પણ સુધારવી પડે અને પોતાની ભૂલ કબૂલ કરવી પડે. કારણ કે તમને જે મળ્યું છે એ પૂર્વ જન્મના કર્મના આધારે તમે યુગોથી, તમારા જન્મો જન્મથી તમારી એ સાથી છે. એવું નથી કે તમે આજે જ લાયા ને તમારા તમારા સંસારમાં આ જ પત્ની બની, એવું એ નથી હોતું. પણ પૂર્વ જન્મના કર્મના આધારે જ તમને મળે છે. અનંત જન્મો સુધી એ તમારે જોય તમારે હંગાતે હોય. કારણ કે તમે સુખ આપેલું હોય તો તમને એ સુખ આપવાની છે. આ જન્મ મનુષ્ય અવતાર એટલા માટે આવ્યો છે સુધરવાનું. કારણ કે તમે સુખ આપો તો કાલે તમને બીજા જન્મ હોય તમને સુખ આપે. અને બંનેનું મતું સરખું હોય તો સ્વર્ગમાં થાય સતું. એટલે આ જીવનમાં સુખ દુઃખ તો કર્મ આધીન છે. અને કર્મ એક પ્રકારનું નથી. આ બોલવું છું એ કર્મ છે, ઓગળી ઓમ સીધું છે એ પણ કર્મ છે. એક કોઈ પણ વાતો ચર્ચાઓ કરે ને એ બધા કર્મ જ છે. જેવી રીતે ભગવાનના હજારો નામ છે ને એવી રીતે કર્મ એ હજારો છે. એટલે કર્મની ગતિ તો જાણવી હોય તો સંતોના સંગમાં જવું પડે અને પોતાની ભૂલ સ્વીકારવી પડે. તે સિવાય પોતાની ભૂલો જડી નથી. કે પોતે ભૂલ કબૂલ કરી દે ને તો એને કોઈ પણ જાતનો વધો આવતો નથી. એટલે દ્રૌપદીને દાખલા તરીકે, દ્રૌપદી કોઈ ખરાબ હતી ભાઈ? તો એમને ચીર તો ખેંચવાનું, એને દુઃખ તો આવ્યું. કે સીતા માતા ખોટા હતા તો એમને વનવાસ ભોગવવાનો આવ્યો. એટલે કંઈક નું કંઈક આમાં છુપાયેલું હોય છે. કર્મ આધારિત કર્મ કોક નું કોક છુપાયેલું હોય. કર્મ કોઈને છોડતું નથી. ગમે તે તમે હાથ લોઢાની કોઠીમાં પૂરાઈ જોઈએ તો કર્મ છોડે નહીં. એટલે કોઈ પણ દોષ કોઈને આપવો નહીં. આપણો પોતાની ભૂલ કબૂલ કરો અને કોઈને દોષ ના આપો. અને તમારા સંસારમાં સુખી રહેવું હોય તો ભાઈઓ હાથી, કુટુંબ સાથી, સંતો ભક્તો હાથી હળી મળી અને પોતાની ભૂલ કબૂલ કરી, સ્વીકારી, અને તમે સારા તો જગ સારું. કહેવત નહીં કે આપ ભલા તો જગ ભલા. ભાઈ તમે આગળના ઉદાહરણ જોઈ લો. રાજા રાવણના પિતા વિશર્વા ઋષિ હતા. એમની પત્ની કેકસી, એના વિચારો અવગુણો હતા. તો એ વખતે વિશર્વા ઋષિએ કઈ એમની પત્નીનું અપમાન નહોતું કર્યું. એને સુધારવાની કોશિશ જ કરી છે. આખી જિંદગી એમને સુધારવા માટે કોશિશ કરી કે રાવણના સંસ્કારો ખરાબ ના. તે છતાંય કૈકસીએ ના માન્યું. કૈકસી નામ હતું, એને ના માન્યું.
એટલે વિસર્વા ઋષિએ કોઈ પત્નીને ગાડી મેલે, કોઈ મારઝૂડ કરી કે કોઈ કર્યું? તે છતાંય એમને સ્ત્રીનું સન્માન આપતા. અને જ્યારે રાવણ મહાન બળિયો પાક્યો અને ખરાબ કાર્ય કરવા માંડ્યા એટલે છેવટે એમને હિમાલય જવું પડે. હિમાલય જાતા જાતા કેક્ષી પૂછ્યું કે સ્વામી આવું શું થાય? કહો આ રાક્ષસોનો વિનાશ થઈ જાય, રાક્ષસોનો વિનાશ થઈ જાય. એટલે કેક્ષી પૂછ્યું કે આવું શું થાય, આવું આવું શું કરવું, આનો ઉદ્ધાર માટે કોઈ પ્લાન? કે હું જાતા જાતા એટલું કહેતો છું કે તારું લંકાનું રાજ વિભીષણ છે ને એ જ સંભાળશે, કઈ રામ ભક્ત છે. એટલા માટે કોઈ પણ સ્ત્રીનો દોષ ના કાઢવો જોઈએ અને સ્ત્રીને સુધારવી આપણા હાથની વાત છે. કોઈ પણ પોતાની ભૂલ કબૂલ કરી કે સ્ત્રીને ભૂલવો પડે અને આપણે ભૂલવું પડે. ગમે તે જગ્યાએ ધંધો કરવો ના હોય ને ગમે તેમ ફરવું, બેફામ ફરવું હોય ને દારૂ પીવાના જલસા કરવાના, ઘરમાં કોઈ ના લઈ આવવું હોય ને તો પછી સ્ત્રીને શું કરવાનું? એટલા માટે સ્ત્રી ખોટી નથી, એ પૂર્વજન્મના કર્મના આધાર તમને મળી છે, એ જોડકું તમને જ મળ્યું છે. જય શ્રી રામ.